આઈટી સર્વિસીસમાં શું છે હાલની પરિસ્થિતિ અને આવનારા નાણાકીય વર્ષ માટે શું અપેક્ષા બની રહી છે તે અંગે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સહયોગી ચાંદની શુક્લા. ચાંદની, જણાવો શું છે તમામ માહિતી? તો દર ક્વાર્ટરની જેમ આ ત્રિમાસિકમાં પણ આપણે પરિણામોની સિઝન શરૂઆત જોઈશું દિગ્ગજ આઈટી કંપનીઓ સાથે. તો સૌથી પહેલાં એ જોઈએ કે થોડું ટાઈમ ટેબલ જોઈ લઈએ ક્યારેક એના રિઝલ્ટ્સ ડિક્લેર થવાના છે. TCS સૌથી પહેલાં તો શરૂઆત કરશે Q4 અર્નિંગ્સના. 12 એપ્રિલે તેઓ પરિણામ જાહેર કરવાના છે. ઇન્ફોસિસ 18 એપ્રિલે પરિણામ જાહેર થશે. વિપ્રો દ્વારા 19 એપ્રિલે Q4 અર્નિંગ્સ જે છે એ નંબર્સ ડિક્લેર થશે અને ટેક મહિન્દ્રાના 25 એપ્રિલે. તો એની બાદ આપણે જોઈશું HCL ટેકના 26 એપ્રિલે પરિણામ જે છે Q4 અર્નિંગ્સ જે છે એ આપણને જાહેર થતા દેખાશે. હવે વાત એ છે કે આઈટી સર્વિસીસ પાસેથી કંપનીઓ પાસેથી શું અપેક્ષા આપણને બનતી દેખાઈ રહી છે Q4માં. તો સૌથી પહેલાં તો Q4 અને FY24ના પરફોર્મન્સ કરતાં પણ વધારે ફોકસ રહેવાનું છે નાણાકીય વર્ષ 25 માટે, એટલે કે FY25 માટે ગાઈડન્સ જે છે એ કંપની કઈ રીતનું જાહેર કરે છે. આ ઉપરાંત ડિમાન્ડ એન્વાયરમેન્ટ કેવું છે એના પર, એના જે મેનેજમેન્ટની કમેન્ટ્રી આવશે એના પર પણ ખાસ ફોકસ રાખવાનું છે. અને Q4ની અગર વાત કરીએ તો ખાસ કરીને અહીંયા સિઝનલી થોડી એક રાહત પણ આપણને જોવા મળી શકે છે. અને સાથે જ અગર વાત કરી લઈએ તો FY25 માટે આપણે જોઈએ ખાસ કરીને ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જે છે એમાંથી થોડી આપણને રાહત દેખાઈ શકે છે. બીજી એક અપેક્ષા જે બનતી દેખાઈ રહી છે સૌથી પહેલાં તો બાયબેકને લઈને ઇન્ફોસિસ અને HCL ટેક કંપનીઓ પાસેથી એક બાયબેકની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત સારા ડિવિડન્ડની જાહેરાત પણ કંપની કરી શકે છે. તો એ TCS એની પાસેથી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે બાયબેક અને ડિવિડન્ડની જાહેરાતની પણ એક શક્યતા Q4માં દેખાઈ રહી છે. અને રેવન્યુ ગાઈડન્સના ફ્રન્ટ પર જોઈએ FY25 માટે કઈ રીતનું એક ગાઈડન્સ આપી શકે છે, અનુમાન જે બનતું દેખાઈ રહ્યું છે. તો સૌથી પહેલાં ઇન્ફોસિસ 2 થી 5% લઈ 3 થી 6% રેવન્યુ ગાઈડન્સની એક અપેક્ષા છે. જ્યારે HCL ટેક પાસેથી 4 થી 6%ની રેન્જથી લઈને 5 થી 7% કે 6 થી 8% એક રેવન્યુ ગાઈડન્સનું પણ એક અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ આ સેક્ટર પાસેથી દિગ્ગજ આઈટી કંપનીઓ પાસેથી પરિણામ ખાસ કરીને Q4માં આ રીતની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. જી, આભાર.